બોર્ડ 2026 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે કે તમારા ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગઈ છે આજની તારીખથી એટલે કે 7/11/2025 થી ફોર્મ ભરાવાના શરૂ થયા એક મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે ધોરણ 10 12 સાયન્સ કોમર્સ રેગ્યુલર રિપીટર ઓપન સ્કૂલ હર કોઈના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જરા એનો પરિપત્ર તમને બતાવું કે બોર્ડ દ્વારા આ પરિપત્ર કોના માટે રિલીઝ કરવામાં આવ્યો છે તો શાળાના સંચાલક આચાર્ય શિક્ષકો કે વહીવટ કર્મચારીઓ વાલી વિદ્યાર્થી દરેકને જાણ કરવામાં આવે છે કે ધોરણ 10 એની અંદર સંસ્કૃત પ્રથમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાય લક્ષી એટલે કે કોમર્સ ઉત્તર બુનિયાદી પ્રવાહ સંસ્કૃત પ્રથમા દરેકની જે ફેબ્રુઆરી 2026 થી એક્ઝામ શરૂ થવાની છે એના માટે ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગઈ છે રેગ્યુલર ફી સાથે અગર લેટ પડશો તો લેટ ફી સાથે અલગથી સમય આપશે બટ હાલ સમય આપવામાં આવ્યો છે 7/11/2025 થી બપોરે 12 વાગે એટલે હાલ હું વિડિયો બનાવું છું 12 વાગીને 5 મિનિટ થઈ છે એટલે બસ અભી સે સ્ટાર્ટ હો ગયા અને 6/12/2025 ને સાંજે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે બોર્ડની વેબસાઇટ ઉપર તો તમારે જેવો તમે વિદ્યાર્થી ત્યારે સ્કૂલની અંદર ભણી રહ્યા છો તો આ બધા કામ સ્કૂલ પોતે કરશે તમારે જાતે કંઈ કરવાનું આવતું નથી પણ જો આપ રિપીટર વિદ્યાર્થી છો તો સ્કૂલે જઈ અને ત્યાં જે સહી વગેરે કંઈ કરવાની કે ફીસ ભરવાની હોય એ તમે ભરશો એટલે તમારું કામ થઈ જશે બટ જાતે કોઈ પ્રોસેસ આમાં કરવાની આવતી નથી જો આપ ઓપન સ્કૂલિંગમાં હશો તો એના નિયમો અલગ હોઈ શકે એ આપ આપની ઓરથી જોઈ લેજો હવે જરા આપણે ફીની વાત કરી લઈએ તો નિયમિત વિદ્યાર્થીઓની ફી છે 425 રૂપિયા આમાં ક્યાંક 25-50 રૂપિયા એક્સ્ટ્રા લોકો લેતા હોય છે એ પોતાનો અમુક સર્વિસ ચાર્જ તરીકે અમે અહીંથી ત્યાં ગયા ને પેલે ગયા ને એનો અમારો પેટ્રોલ ખર્ચો ને અમારો પર્સનલ ખર્ચો ને આન તેન ચડ્યો એ અમે જાતે થોડી ભોગવીએ વિદ્યાર્થીઓ પાસેથી જ લેવાનો હોય ને તો આવી રીતે કરીને એ લોકો વસૂલ કરતા હોય બટ છતાં તમને સાચી ફી ખબર હોવી જોઈએ અને એક્સ્ટ્રા લે છે તો કમ્પ્લેન કરવી આપવા કે ના આપવા ઇટ્સ યોર ચોઇસ બટ નિયમિત વિદ્યાર્થીઓની ફીસ આટલી છે હવે ગઈ સાલ ભણતા હતા 10મામાં નાપાસ થઈ ગયા હોય તો જેટલા વિષયની એક્ઝામ આપવાની હોય એ પ્રમાણેની ફી તમારી પાસેથી લેવામાં આવશે પૃથક ઉમેદવારનો મતલબ શું કે એવું ક્યાંક તમે સાંભળ્યું હશે કે જૂના જમાનાની અંદર સંસ્કૃત વિષય સાથે ધોરણ 10 કરેલું છે અને હવે ક્યાંય જોબમાં એમને ક્યાંય કમ્પ્યુટરની જરૂર પડી કે હિન્દીની જરૂર પડી અને કોઈ પર્ટિક્યુલર વિષયની એક્ઝામ આપતા હોય તો એવા લોકોએ જે એક્ઝામ આપવાની હોય તો એની ફીસ અહીંયા નક્કી કરવામાં આવી છે એના સિવાય હજી જે રીતે તમે ગુજરાત બોર્ડના રેગ્યુલર બોર્ડ સાથે અભ્યાસ કરી રહ્યા છો જ્યારે એક અલગ સર્વિસ પણ છે જેને કહેવાય ઓપન સ્કૂલ સ્કૂલે નહીં જવાનું ઘરે બેઠા એક્ઝામ આપવાની અને તો બી તમે નિયમિત વિદ્યાર્થી કહેવાઓ કારણ કે ઓપન સ્કૂલની એક ફેસિલિટી અવેલેબલ છે અને એવી રીતે જે એક્ઝામ આપેલી હોય જૂના જમાનાની અંદર અને એમાં રિપીટર થઈ ગયા હોય તો એની ફીસ પણ અહીંયા અલગથી નક્કી કરવામાં આવી છે તો જે વિદ્યાર્થીઓને જે લાગુ પડતું હોય એટલી ફી તમે ખાસ તમારી સ્કૂલે જઈ અને જમા કરાવી દેજો અને તમારે ખાસ ફોર્મ વગેરે ભરવાનું નહીં હોય એક સિગ્નેચર કરવાની હશે એ ખાસ કરી આવજો જેથી તમારું કામ થઈ જાય અને હા બોર્ડની ટોપ લેવલની તૈયારી જો કરવી હોય તો અમારી સાથે જોડાઈ અને અભ્યાસ કરી શકો છો એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોડાઈ જાઓ એનાથી ત્યાંથી આગળ માહિતી મળતી જશે અને હા આવી રેગ્યુલર અપડેટ તમને આપણા આ ચેનલ ઉપર મળતી રહેશે તો ખાસ સબસ્ક્રાઇબ જરૂર કરી રાખજો અને જેથી તમને એની નોટિફિકેશન બી મળે અને રેગ્યુલર વિડીયો જોઈ શકો થેન્ક યુ